दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। आज આપણે શુદ્ધિકરણની ત્રીજી પદ્ધતિ તો આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું કે નિસ્યંદન, દ્રવ ગલન અને વિદ્યુત વિભાજન। હવે છેલ્લી ત્રણ પદ્ધતિ કે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ। ઝોન એટલે વિભાગ। એમાં એવું હોય કે એક ધાતુનો જે સળિયો હોય, અશુદ્ધ હોય, હવે એને આપણે હીટરથી આમ ગરમ કરતું જવાનું, આ હીટર જોડી દેવાનું, હીટરથી જેમ ગરમ કરતા જાય તો પહેલી વસ્તુ તો આ પદ્ધતિ કેને લાગુ પડે? જે ધાતુની અંદર અશુદ્ધિ જે હોય એ વિગલિત પ્રવાહીની અંદર વિગલિત દ્રવ્ય પ્રવાહીની અંદર એ વધુ વિગલિત દ્રવ્ય અને ઘન અવસ્થામાં ઓછો વિગલિત દ્રવ્ય બને। તો એવી અશુદ્ધિ કે ઘન અવસ્થામાં ઓછો વિગલિત દ્રવ્ય હોય પરંતુ પ્રવાહી અવસ્થામાં વધુ વિગલિત દ્રવ્ય બને એવી ધાતુનો જે સળિયો હોય એની ઉપર મોબાઈલ હીટર જડવામાં આવે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આકૃતિ દોરશું પ્રમાણે મોબાઈલ હીટરને એક દિશામાં ખસેડવામાં આવે। આથી શુદ્ધ ધાતુ વિગલિત દ્રવ્યમાં મુક્ત થઈ અથવા અલગ પડે છે અને ત્વરિત તેનું ત્યાં સ્ફટિકીકરણ થાય। જ્યારે અશુદ્ધિ વિગલિત દ્રવ્યની અંદર મોબાઈલ હીટરની સાથે આગળ વધે છે। આ રીતે વારંવાર પુનરાવર્તન કરતા અશુદ્ધિનું વિગલિત દ્રવ્ય જે નળાકારના છેડે સંશ્લેષિત થાય અને એ અશુદ્ધિનો ભાગ કાપી નાખતા અશુદ્ધિ દૂર કરવામાં આવે છે। કાપી અને એટલો અશુદ્ધિનો ભાગ દૂર કરવામાં આવે છે। આ રીતે પુનરાવર્તિત કરતા કરતા અતિ શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ અર્ધવાહક તરીકે ટ્રાન્ઝિસ્ટરની અંદર કરવામાં આવતો હોય છે। જેવા કે જર્મેનિયમ, ગેલિયમ, જર્મેનિયમ છે, સિલિકોન છે, ગેલિયમ છે, ઇન્ડિયમ જેવી ધાતુનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરવામાં આવે છે। તો આપણે જોઈએ ઝોન રિફાઇનિંગ પદ્ધતિ।
જોન રિફાઇનિંગ પદ્ધતિ. તો જોન રિફાઇનિંગ પદ્ધતિની અંદર સામાન્ય રીતે આ પદ્ધતિ દ્વારા જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ, ઇન્ડિયમ જેવી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. જેમાં અશુદ્ધિ, પ્રવાહી અવસ્થામાં વધુ પીગલિત દ્રવ્ય હોય છે જે ઘન અવસ્થામાં હોતી નથી. કારણ કે એને આપણે ગરમ કરો તો અશુદ્ધિ છે એ પીગળી તરત જ થઈ જાય. આ પદ્ધતિમાં અશુદ્ધ નળાકારને મોબાઈલ હીટર સાથે જોડવામાં આકૃતિ પ્રમાણે જોડવામાં આવે છે.
અશુદ્ધિ. હવે શૂન્ય અવકાશ. હવે એક નળાકારને મોબાઈલ હીટર સાથે આકૃતિ પ્રમાણે જોડવામાં આવે છે. હવે આ મોબાઈલને ખસેડવામાં આવે તો આ મોબાઈલને એક જ દિશામાં ખસેડવામાં આવે છે. આથી નળાકારની અંદર રહેલી અશુદ્ધિ વિગલિત નળાકારની અંદર શુદ્ધ ધાતુ વિગલિત દ્રવમાંથી નળાકારની અંદર વિગલિત દ્રવમાંથી શુદ્ધ ધાતુ અલગ પડે છે અને એનું સ્ફટિકીકરણ થાય છે. મોબાઈલ હીટરને એક જ દિશામાં આગળ ખસેડવામાં આવે છે. આથી શુદ્ધ ધાતુ વિગલિત દ્રવમાંથી અલગ પડે છે અને ત્યાં તેનું સ્ફટિકીકરણ થાય છે અને અશુદ્ધિ વિગલિત દ્રવ સાથે આગળ વધે છે. એટલે વિગલિત દ્રવ સાથે આગળ વધતું જાય. આ રીતે વારંવાર પુનરાવર્તન કરતા અશુદ્ધિ નળાકાર સળિયાના છેડે સંશ્લેષિત થાય છે. અને અશુદ્ધ છેડાનો ભાગ કાપી દૂર કરવામાં આમ ઝોન અશુદ્ધ ઝોન દૂર કરતા જાય એટલે એનું નામ પડ્યું ઝોન રિફાઇનિંગ પદ્ધતિ. અશુદ્ધિ નળાકાર સળિયાના છેડે સંશ્લેષિત થાય છે અને અશુદ્ધ છેડા કાપી દૂર કરવામાં આવે. આ રીતે મળતી ધાતુ અતિ શુદ્ધ હોય છે, જેનો ઉપયોગ અર્ધ વાહક તરીકે ટ્રાન્ઝિસ્ટરમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં
અર્ધવાહક સિલિકોન બનાવવા માટે પણ વપરાય છે। તો આ જે મોબાઈલ હીટર જેમ આગળ વધતો જાય એમ તો આ તમે અત્યારે લખી લો જોન રિફાઇનિંગ પદ્ધતિ। હવે આ સળિયાને વાતાવરણ અસર ન થાય એટલે સૂર્યાવકાશની અંદર એને રાખવામાં આવે છે।
તો આપણે જોયું કે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ, તો ઝોન રિફાઇનિંગ પદ્ધતિની અંદર સામાન્ય રીતે મોબાઈલ હીટર દ્વારા અશુદ્ધિ છે એને પીગળી દ્રવની અંદર આગળ લેતું જવાનું અને શુદ્ધ છે એ પીગળી દ્રવમાંથી અલગ પડતું જાય, આગળ પાછળ પાછળ શુદ્ધ ધાતુ છૂટી પડતી જાય, આગળ પીગળી દ્રવની અંદર સુધી આગળ વધતી જાય, છેલ્લે છેડાના ભાગમાં ભેગી થઈ જાય, એ ભાગને કાપી નાખીને દૂર કરો, લાંબાથી અશુદ્ધિ હોય એ દૂર થઈ જાય. એટલે આમાં બીજું કોઈ આપવું છે નહીં. ચાલો હવે આપણે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. હવે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ, બાષ્પ કલા શુદ્ધિકરણ. તો આ પ્રકારની પદ્ધતિની અંદર પેલા અશુદ્ધ ધાતુ અન્ય પદાર્થ સાથે સંયોજાય અને બાષ્પશીલ સંયોજન, કારણ કે કોઈ પણ અશુદ્ધ ધાતુ અન્ય પદાર્થ કે પ્રક્રિયક સાથે આપણે ગરમ કરવામાં આવે તો સંયોજાય અને બાષ્પશીલ સંયોજન બને. હવે આ રીતે બનેલા બાષ્પશીલ સંયોજનને ઊંચા તાપમાને ગરમ કરતા તેનું વિઘટન થઈ અને શુદ્ધ ધાતુ મળે અને આડ નિપજ તરીકે જે પદાર્થ મળે તેનો ઉપયોગ આ પદ્ધતિની અંદર પુનઃ ઉપયોગ કરી શકાય. એટલે જે આડ નિપજ મળે એનો ફરી પાછો આ પદ્ધતિની અંદર ઉપયોગ કરી શકાય, એટલે પદ્ધતિનો ખર્ચ ઓછો આવે છે. જેમ કે નિકલ ધાતુ છે અશુદ્ધ, તેને કાર્બન મોનોક્સાઇડ સાથે 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો ટેટ્રાકાર્બોનિલ નિકલ નામનું જે બાષ્પ સંકીર્ણ બને છે. હવે આ બાષ્પ સંકીર્ણને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો સંકીર્ણનું વિઘટન થઈ અને શુદ્ધ નિકલ મળે છે અને ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ ફરી પાછો આ પદ્ધતિની અંદર પુનઃ ઉપયોગ કરી શકાય છે, જે પદ્ધતિનો ખર્ચ ઓછો થાય છે. તો આ પદ્ધતિનું નામ છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુને
अन्य पदार्थ साथे गरम करता वाष्पशील संयोजन મળે છે। હવે આ વાષ્પशील સંયોજનને ऊंचा तापमाने गरम करता विघटन थई शुद्ध धातु मळे छे अने आड निपज तरीके મળતા પદાર્થ આ પદ્ધતિમાં પુનઃ ઉપયોગી થાય છે, જેથી પદ્ધતિનો ખર્ચ ઓછો થાય છે। દાખલા તરીકે નિકલ અશુદ્ધ નિકલ અશુદ્ધ નિકલ धातु ने कार्बन मोनोक्साइड साथे 430 થી 450 केल्विन तापमाने गरम करता टेट्रा कार्बोनिल निकल नो संकीर्ण મળે છે। હવે આ બાષ્પ સંકીર્ણ સંકીર્ણને 450 થી 470 કેલ્વિન तापमाने गरम करता विघटन पामी शुद्ध निकल મળે છે અને आड निपज कार्बन मोनोक्साइड नो फरी पाछो आ
એમાં ઉપયોગ કરી શકાય છે. પ્રક્રિયા એનાય અશુદ્ધ કાર્બન મોનોક્સાઇડ NiCO4 હવે NiCO4 તાપમાન 330 થી 350 લે. અશુદ્ધ પ્લસ આ પદ્ધતિનું નામ મોન કાર્બોનિલ તરીકે એટલે અશુદ્ધ ધાતુ હોય એને અન્ય કોઈ પદાર્થ સાથે પછી આ પદ્ધતિ માટેની આવશ્યકતા પહેલી આવશ્યકતા કે અશુદ્ધ ધાતુ અન્ય પદાર્થ સાથે સંયોજાય. અશુદ્ધ ધાતુ અન્ય પદાર્થ સાથે સંયોજાય બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ. બીજી આવશ્યકતા શું છે? બાષ્પશીલ સંયોજનનું ઊંચા તાપમાને વિઘટન થવું જોઈએ. આ બે શરતનું પાલન થતું હોય તો જ અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ મેળવી શકાય. તો તમે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ 2 માર્ક્સની આ પદ્ધતિ મોસ્ટ IMP લખી લો વ્યવસ્થિત રીતે.
અંદર પૂછી શકાય. ચાલવાના પછીની પદ્ધતિ. ચાલો હવે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. હવે આ પદ્ધતિની અંદર કોઈ અધિશોષક આ પદ્ધતિ આપણે સમજાવવાની નથી કે આગલા ચેપ્ટર આગલા ધોરણની અંદર આવી ગઈ, અગાઉ આપણે એનો અભ્યાસ કરી ગયા. આની અંદર બીજું કાંઈ નહીં, 3 પ્રકાર છે. एक कोलम क्रोमेटोग्राफी, एक पेपर क्रोमेटोग्राफी और तीजी स्तंभ अथवा गैस क्रोमेटोग्राफी. क्रोमेटोग्राफी नी अंदर एक कसनड़ी नी अंदर तमे एक Al2O3 नो पाउडर भरी अने जुदा जुदा आयन धरावता द्रावणों ने अंदर ઉમેરવામાં આવે તો જુદી જુદી ક્ષમતા પ્રમાણે આયનનું અધિશોષણ થઈ અને આયનનું વર્ગીકરણ કરી શકાય છે, રંગનું વર્ગીકરણ કરી શકાય છે. એને આપણે કોલમ ક્રોમેટોગ્રાફી કહેવાય. જ્યારે ફિલ્ટર પેપર હોય એ પેપર ઉપર કોઈ આયન ધરાવતું દ્રાવણ ઉમેરવામાં આવે તો ફિલ્ટર પેપરમાં જુદા જુદા ભાગની અંદર અધિશોષણ થઈ અને આયનનું વર્ગીકરણ કરી શકાય, એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. અને જુદા જુદા જે વાયુ હોય એને સ્તંભ ઉપર ટેકા ઉપર પસાર કરવામાં આવે તો જુદા જુદા વાયુનું વર્ગીકરણ કરી શકાય, તો જેને આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી કહેવાય, જેનો અગાઉ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે હવે છેલ્લો ટોપિક છે કે એના ઉપયોગો. સામાન્ય રીતે એલ્યુમિનિયમ તમને એમસીક્યુમાં પૂછે ખાલી એલ્યુમિનિયમના ઉપયોગો. તો એલ્યુમિનિયમના ઉપયોગો તો એલ્યુમિનિયમ વરખ માટે ખાદ્ય પદાર્થના એક તો વરખ માટે, બીજું ખાદ્ય પદાર્થોના ઢાંકણ માટે, પછી લેકર અને રજ રંગક તરીકે, પછી ક્રોમિયમ અને મેંગનીઝને તેના ઓક્સાઇડમાંથી અલગ કરવા અને તાર બનાવવા માટે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો એલ્યુમિનિયમનો ઉપયોગ ક્યાં થાય તો કે વરખ બનાવવામાં, જે પેકિંગ કરવા માટે વપરાય.
પેકિંગમાં ખાદ્ય પદાર્થોના ઢાંકણ, એટલે ખાદ્ય પદાર્થ હોય દાખલા તરીકે રોટલી છે કે કોઈ આપણે વસ્તુ તો એની ઉપર ખબર ઓલું એલ્યુમિનિયમનું આછું ઢાંકણ કવર બનાવીને આપણે પાર્સલ કરીએ છીએ, એટલે ખાદ્ય પદાર્થનું ઢાંકણ થયું. લેકર અને રસ રંગક તરીકે. હવે છંટકાવ કરવો હોય, ચમક લઈ આવી હોય તો એના માટે પણ એલ્યુમિનિયમ છે એ ઉપયોગ થાય. ક્રોમિયમ અને મેંગેનીઝને તેના ઓક્સાઇડમાંથી અલગ કરવા માટેની પદ્ધતિનું નામ છે એલ્યુમિનિયોથર્મી પદ્ધતિ. અને વિદ્યુત તાર બનાવવા માટે હવે કોપરનો ઉપયોગ તાર બનાવવા માટે, પાણી તથા વરાળની પાઇપ બનાવવા માટે, મિશ્ર ધાતુ બનાવવા માટે. તો કોપરનો ઉપયોગ શેમાં થાય? કોપર તેમાં તાર બનાવવા માટે, મિશ્ર ધાતુ બનાવવા માટે. પછી પાઇપલાઇન, કોપર છે એ ગરમ પાણીની પાઇપલાઇન બનાવવા માટે, પાણી તથા વરાળની પાઇપ બનાવવા માટે, પાણી અને વરાળની પાઇપલાઇન બનાવવા. તો સામાન્ય રીતે કોપરનો ઉપયોગ, તો આ રીતે કોપરનો ઉપયોગ પણ મિશ્ર ધાતુ બનાવવા માટે, પાણી તથા વરાળની પાઇપલાઇન બનાવવા માટે, તાર બનાવવા માટે. એવી રીતના ઝીંકનો ઉપયોગ, તો લોખંડ ઉપર ઝીંકનું આવરણ ચડાવવા માટે, ગેલ્વેનાઇઝ પતરા બનાવવા માટે. પછી બેટરીની અંદર, મિશ્ર ધાતુની અંદર, જર્મન સિલ્વરની અંદર ઝીંકની રચ બનાવવા. તાંબુ, ઝીંક. ઝીંક છે એ તાર બનાવવા માટે થાય. પછી ઝીંકનો ઉપયોગ ઢોળ ચડાવવા, બેટરીમાં અને મિશ્ર ધાતુ. લોખંડ ઉપર જસતનો ઢોળ ચડાવવા. ગેલ્વેનાઇઝિંગ આયન કહેવાય. મિશ્ર ધાતુ, તેમાં જર્મન સિલ્વર. મિશ્ર ધાતુ બનાવવા માટે, જેમ કે જર્મન સિલ્વર. તો ચાલો એલ્યુમિનિયમનો ઉપયોગ, કોપરનો ઉપયોગ, ઝીંકનો ઉપયોગ, આ બધા ઉપયોગો એમસીક્યુમાં પૂછાય. તો સામાન્ય આપણે ટૂંકનો ઉપયોગ કીધા છે મેં તમને. હવે આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરશું. ચાલો આજનું ડેઇલી ટેસ્ટ. જોન રિફાઇનિંગ પદ્ધતિ સમજાવો. બાષ્પ કલા શુદ્ધિકરણ, નિકલ વડે સમજાવો. એલ, ઝેડ અને સી
કેટલાક ઉપયોગો લખો.